ગુજરાતનો આવાજ। મહીસાગર જિલ્લામાં આવેલ સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે વિદ્યાર્થીઓના પુસ્તકો સળગાવી દેતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો। જવાબદાર શિક્ષિકા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ આપી। પ્રાપ્ત વિગતો અનુસાર સમગ્ર બનાવની વિગત એવી છે કે સંતરામપુર તાલુકાના સિમલિયા ગામે થોડા સમય અગાઉ ભારે વરસાદ પડવાને કારણે વિદ્યાર્થીઓના મકાનો શાળાથી દૂર હોવાને કારણે પાઠ્ય પુસ્તકો અને દફતર વરસાદના કારણે પલળી જાય તે માટે શાળામાં દફતર મૂકી દેવામાં આવ્યા। પરંતુ 2 દિવસની રજા પડતા વિદ્યાર્થીઓ આવીને દફતર અને પાઠ્ય પુસ્તકો શાળાની અંદર શોધખોળ કરતા મળી આવ્યા ન હતા। શાળાના વિદ્યાર્થી પારગી દેવેન્દ્રભાઈ અને કટારા પંકજભાઈ પુસ્તકો માટે શિક્ષક અને આચાર્યની રજૂઆત અને વારંવાર માંગણી કરતા આજે આપીશું કાલે આપીશું તેમ કહીને સમય પસાર કરતા હતા અને પુસ્તકો આપવામાં ગલ્લા તલ્લા કરતા હતા। ઉલ્લેખની બાબત એ છે કે વિદ્યાર્થીઓને દફતર ન મળતા આખરે હારી થાકીને તેમણે વાલીઓને જાણ કરતા વાલીઓએ પણ શાળાની અંદર તપાસ કરી શોધખોળ દરમિયાન જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓના દફતર અને પાઠ્ય પુસ્તકો શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બેને સળગાવી નાખ્યા છે। તેવો આરોપ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા મૂકવામાં આવેલો છે। ખાસ બાબત એ છે કે આ ઘટનાને લઈને સિમલિયા પ્રાથમિક શાળામાં સવારથી મોટી સંખ્યામાં વાલીઓ અને ગ્રામજનો ભેગા થઈ શાળાના વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકો દફતર સહિત તેમને પરત આપવામાં આવે તેવી માંગણી કરી તેનો જવાબ માંગ્યો, પરંતુ શાળાના જવાબદાર શિક્ષક અને શિક્ષિકાઓ તરફથી કોઈ યોગ્ય જવાબ આપ્યો ન અને તેવું જણાવવામાં આવ્યું। આ બનેલી ઘટનાથી તમામ વાલીઓ ભેગા મળીને શાળાના શિક્ષિકા બેનના વિરોધમાં પોલીસ ફરિયાદ પણ આપી હોવાનું જાણવા મળ્યું। વાલીઓએ જણાવ્યું કે છેલ્લા 10 થી 15 વર્ષથી પ્રાથમિક શાળામાં સારું શિક્ષણ મળવાને કારણે વિદ્યાર્થીઓનું ભાવિ પણ બગડી રહ્યું છે। શિક્ષક અને આચાર્યની અહીંયાથી બદલી કરવામાં આવે તો જ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તેમ છે। વર્ષોથી ચીટકી રહેલા શિક્ષક શિક્ષિકાઓની બદલી કરવામાં આવે તો અમારા ગામનો શિક્ષણનો ઉદ્ધાર થાય તેમ છે। અમારા વિદ્યાર્થીઓને ડોક્ટર સાથે પાઠ્ય પુસ્તકો પર પરત કરવામાં નહીં આવે તો ટૂંકા ગાળામાં શાળાને તાળાબંધી પણ કરવામાં આવશે તેવી ચીમકી વિદ્યાર્થીઓના વાલીઓએ ઉચ્ચારી છે। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।